ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં 165માં એન્જિનિયર્સ ડેની ભવ્ય ઉજવણી. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ ઉત્તર ગુજરાત મેવાડ મહેસાણા ખાતે 165માં એન્જિનિયર્સ ડેની ઉજવણી ઉત્સાહપૂર્વક યોજાઈ. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મુકેશભાઈ ચૌહાણ, હર્ષલ પરીખ અને પ્રિયકાંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. મહેમાનોએ આધુનિક વિશ્વકર્મા અને સમાજ માટે ઉપયોગી બનવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો. જ્યારે નેમટેક ગાંધીનગરથી આવેલા ડોક્ટર દીક્ષાંગ ઉપાધ્યાય અને દેસાઈ ઉમંગી ઇન્ડસ્ટ્રી 4.0 વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. આચાર્ય ડોક્ટર ચિરાગ વિભાકરે એન્જિનિયરની જવાબદારી અને રાષ્ટ્ર વિકાસમાં યોગદાનની રજૂઆત કરી. કાર્યક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, 3D પ્રિન્ટિંગ, ડ્રોન ટેકનોલોજી, AR/VR, વોટર ક્વોલિટી વાન જેવા નવીન પ્રોજેક્ટ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું. મહેસાણા જિલ્લાની શાળાઓમાંથી 700થી વધુ વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નો લાભ લીધો. વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા. આ સફળ આયોજન ડોક્ટર ચિરાગ વિભાગરના માર્ગદર્શન હેઠળ ડોક્ટર પિયુષ મિયાણી, ડોક્ટર વિશાલ બારોટ અને સંસ્થાના સ્ટાફના સહયોગથી યોજાયું. GTUના વાઇસ ચાન્સેલર ડોક્ટર રાજલ ગજ્જર અને કુલ સચિવ ડોક્ટર KN ખેરે સંસ્થાને અભિનંદન પાઠવ્યા. બ્યુરો ચીફ MG લાઈવ ન્યૂઝ ચેતન પટેલ, મહેસાણા. મિલિંદ પંડ્યા, આસિસ્ટન્ટ પ્રોફેસર GTU ITR. આજે એન્જિનિયર્સ ડેના નિમિત્તે અમે મિકેનિકલ ડિપાર્ટમેન્ટે રોબો રેસનું આયોજન રાખ્યું છે. રોબો રેસમાં કેવું છે કે સ્ટુડન્ટ પોતાનો રોબોટ લઈને આવશે અને એ રોબોટને અહીંયા ડિફરન્ટ ઓબ્સ્ટિકલમાંથી પાસ કરશે અને એના પોઈન્ટ્સ એમને મળશે અને એના થ્રુ એમને વિનિંગ પ્રાઇઝ આપવામાં આવશે અને એના થ્રુ સ્ટુડન્ટને એ બી નોલેજ મળશે કે આવી રીતે અલગ અલગ ઓબ્સ્ટિકલમાંથી પાસ કરવા માટે રોબોટને કેવી રીતે એ લોકો મોડિફાઈ કરી શકે. થેન્ક યુ. નમસ્તે, હું ડોક્ટર ચિરાગ વિભાકર, પ્રિન્સિપાલ GTU ITR, ગુજરાત ટેકનોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ, મહેસાણા. સર, આજે આપણે અહીંયા શું કાર્યક્રમ યોજાયો? ખાસ તો આજે 15 સપ્ટેમ્બર એટલે કે એન્જિનિયર્સ ડે તરીકે સેલિબ્રેશન કરવામાં આવે છે અને આ ખાસ એન્જિનિયર્સ ડે એન્જિનિયર જે વિશ્વસ્તરીય ખૂબ નામાંકિત અને ભારત રત્ન એવોર્ડી જેમના જન્મ દિવસે આજનો દિવસ ઉજવવામાં આવે છે. એટલે ખાસ કરીને એન્જિનિયર્સ માટે આ ખૂબ જ મહત્વનો દિવસ હોય છે. આમાં કેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈને? આ એન્જિનિયર્સ ડે ની અંદર ખાસ અમે દર વર્ષે GTU ITR આ દિવસને અમે અલગ અલગ રીતે ઉજવીએ છીએ. એમાં ખાસ કરીને આ વખતે લગભગ 700 થી વધુ વિદ્યાર્થીઓ GTU ITR ના અલગ અલગ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરે છે. એમાં ખાસ કરીને જો કહી શકાય તો કે કોમ્પ્યુટરની AI/ML રિલેટેડ પોસ્ટર પ્રેઝન્ટેશન હોય કે ટેકનો ટસલ હોય, ઇલેક્ટ્રિકલ માટે શોક વેવ કરીને ઇવેન્ટ છે, મેકેનિકલ માટે રોબોરેસ છે, તેમજ સિવિલ માટે બ્રિજ ધ ગેપ, આવી પ્રકારની અલગ અલગ ઇવેન્ટ છે. સાથે સાથે વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ માં આગળ વધે તેના માટે પણ સ્ટાર્ટઅપ માટે આયોજન કર્યું છે. એના માટે પીચ નું આયોજન કર્યું છે. સાથે સાથે 9 જેટલા સાયન્સ એક્ઝિબિશન નું પણ આયોજન કર્યું છે, જેની અંદર આજુબાજુની સ્કૂલના 700 થી વધુ વિદ્યાર્થીઓ જે લોકો 10મા, 11મા, 12મા વાળા હોય તેઓ અહીંયા જોવા આવશે અને સાયન્સ વિશે વધુ ને વધુ જાગૃત બને એવી આશા સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ખાસ તો આ એન્જિનિયર્સ ડે સેલિબ્રેશનની સાથે એક એવો પ્રયાસ હતો કે આખા ભારતમાં જેમ અત્યારના યુથ, અત્યારનું જનરેશન, બાળકો સાયન્સ પ્રત્યે થોડું અરુચિ ધરાવતા હોય છે. એવું કહી શકાય કે આખા ભારતમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ ગુજરાતમાં જે સાયન્સમાં અરુચિ બતાવે છે, જ્યારે ભારતના અન્ય રાજ્યોમાં આમની સંખ્યા વધુ છે. એમાં ખાસ કરીને ગુજરાતમાં, નોર્થ ગુજરાત સાઈડ સાયન્સમાં ઓછા વિદ્યાર્થીઓ રુચિ બતાવે છે. જેના માટે અમે આજે એન્જિનિયર્સ ડેના દિવસે એક એવો પ્રયાસ કર્યો છે કે જેથી કરીને આજુબાજુના સ્કૂલના જેટલા વિદ્યાર્થીઓ, એટલે કે એવો અંદાજિત તમારી પાસે ફિગર છે એ મુજબ 700 થી વધુ વિદ્યાર્થીઓ જે લોકો હાલમાં 9મા, 10મા, 11, 12મા હોય એ લોકો આ કોલેજની મુલાકાત લેશે અને અમારા જે અલગ અલગ સાયન્સના એક્ઝિબિશન છે, સાયન્સની ઇવેન્ટ છે અને સાથે સાથે કહી શકાય કે સ્ટાર્ટઅપ રિલેટેડ છે, આ બધામાં ભાગ લેશે, જોશે, જેથી કરીને એને સાયન્સ પ્રત્યે રુચિ આવે. આ એક અમારો પ્રયાસ હતો અને ખાસ કરીને આ નોર્થ ગુજરાત માટે
અમારા ઓનરેબલ વાઇસ ચાન્સલર ડોક્ટર રાજુલ કે ગજર મેડમ અને તેમજ રજિસ્ટ્રાર ડોક્ટર કેન ખેર સર ના ખૂબ સપોર્ટથી અમે આ પ્રયાસ કરી રહ્યા છે. આશા છે કે આપણે નોર્થ ગુજરાતના વિદ્યાર્થીઓ આ બાબતની આ વિષયનો ખૂબ જ લાભ લઈ અને વધુ ને વધુ સાયન્સમાં ભવિષ્યમાં આગળ વધશે. પટેલ જૈન અવગામભાઈ. અમારી કોલેજના અંદર અહીંયા આગળ એક મેકાટ્રોનિક્સ માટે રોબોટ રેસ બનાવવામાં આવી છે. આના અંદર અમે ડિફરન્ટ ઓબ્સ્ટેકલને એવું રાખ્યું છે જેનાથી પોતે આવા રોબોટ યુનિક બનાવવાનો. તો દરેક ઓબ્સ્ટેકલ માટે અલગ અલગ પ્રકારના રોબોટ બનાવવામાં આવે. એથી જો છોકરાઓ પોતે આ બનાવો તો એમને ખબર પડે કે કઈ જગ્યાએ કઈ વસ્તુ વાપરીએ, એમનાથી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ ને અલગ અલગ પ્રકારની ટેકનિકલ સ્કિલ ને એમના ડેવલપ થાય. આજે કોલેજની અંદર શું કાર્યક્રમ રાખવામાં આવે? આજે કોલેજની અંદર એન્જિનિયર્સ ડે રાખવામાં આવે છે, જેના અંદર વિવિધ બ્રાન્ચના લોકો અલગ અલગ પ્રકારની ટ્રેક ને એવું બનાવે છે. જેમ કે મિકેનિકલ માટે અમે ટ્રેક બનાવે છે, સિવિલ માટે લોકો બ્રિજની કોમ્પિટિશન કરી છે, તે પ્રમાણે અલગ અલગ છે. કેટલા વિદ્યાર્થીઓ દ્વારા રોબોટ બનાવ્યા છે? અમારા અંદર ટોટલ 7 ટીમે પાર્ટિસિપેટ કરી છે. એક ટીમના અંદર 4 વ્યક્તિ છે.